જો તમે એનઆરઆઈ છો અને ભારતમાં મુસાફરી કરી રહ્યા છો તો આ વિડીયો તમારા માટે ઘણો અગત્યનો થઈ શકે છે. કેમ? કારણ કે દર વર્ષે હજારો લોકો એરપોર્ટ ઉપર કસ્ટમ ડ્યુટીમાં ફસાઈ જાય છે. ક્યારેક સામાન જપ્ત થઈ જાય છે, તો ક્યારેક દંડ લાગે છે, ફાઇન લાગે છે, અને ક્યારેક તો લાંબો ઝઘડો અને ઝંઝટમાં તમે ફસાઈ જાવ છો, માત્ર એટલા માટે જ કે તમને નિયમો ખબર ન હતા. તો આજના આ ખાસ વિડીયોમાં તમને હું ખૂબ જ સાદી ભાષામાં સમજાવીશ અને ખૂબ જ સરળ ભાષામાં સમજાવીશ. તમને એ પણ જણાવીશ કે એનઆરઆઈ માટે કસ્ટમના નિયમો શું કહે છે, તમે શું તમારી સાથે લાવી શકો છો અને શું નથી લાવી શકતા, અને ક્યાં તમારે ડ્યુટી ચૂકવવી પડશે. તો ચાલો ફટાફટ તમને બધું સમજાવી દઉં, જેથી આગલી વખતે તમારી મુસાફરી ટ્રાવેલ કોઈ પણ ટેન્શન વગર, ડર વગર સીધી રીતે પૂરી થઈ શકે. તમે જોઈ રહ્યા છો ઉજાસ ટીવી, હું આપની સાથે ચેતન. આપણે સૌથી પહેલા એ જાણીએ કે જો તમે ભારત આવી રહ્યા છો તો તમે કયો સામાન આરામથી તમારી સાથે લાવી શકો છો. તો કે પરમિશેબલ વસ્તુઓની વાત કરીએ તો તમારા કપડાં, લેપટોપ, મોબાઈલ, કેમેરો, જો કે તે તમારા પોતાના ઉપયોગ માટે છે તે કોઈ પણ પ્રશ્ન નથી. આ ઉપરાંત જો તમે 48 કલાક અથવા તો તેનાથી વધુ સમય વિદેશમાં રહ્યા છો તો તમે 50,000 રૂપિયા સુધીનો સામાન ભારતમાં લાવી શકો છો, તે પણ ડ્યુટી ફ્રી. આ સિવાય તમે 2 લીટર સુધી દારૂ એટલે કે શરાબ, વાઇન લાવી શકો છો. 100 સિગારેટ જેટલી લાવી શકો છો, અથવા તો 50 જેટલી સિગાર લાવી શકો છો, અને 125 ગ્રામ જેટલું તમે તમાકુ લાવી શકો છો. જ્યારે તમે ભારત આવો છો તો તમારે ટેક્સ ચૂકવવો નહીં પડે. અને જો આનાથી કોઈ પણ વધારે વસ્તુ તમે ભારતમાં લાવો છો તો તમારે તેની માટે ટેક્સ ચૂકવવો પડશે. તો મિત્રો, આ તો એવી વસ્તુ થઈ જેના વિશે લોકો હંમેશા જાણવા માંગે છે. પણ જે સૌથી મોટો સવાલ તો એ છે કે સોનું, ગોલ્ડ ગોલ્ડ વિશે હોય છે. એટલે લોકો જાણવા માંગે છે કે આપણે કેટલું સોનું લાવી શકીએ, કેટલું સોનું આપણી પાસે હોવું જોઈએ અને તેના નિયમો શું છે. તો ચાલો સોના વિશે પણ તમને એકવાર સમજાવી દઈએ. જુઓ, સોના અને રોકડ કેશ પરના નિયમો ખૂબ જ સ્પષ્ટ અને ક્લિયર છે, પણ તેની માહિતી બધા લોકો પાસે નથી. જો તમે મહિલા છો તો 1,00,000 રૂપિયા સુધીની સોનાની જ્વેલરી તમે ડ્યુટી ફ્રી લાવી શકો છો. પુરુષની વાત કરીએ તો 50,000 રૂપિયા સુધીની જ્વેલરી લાવી શકો છો. સોનાનો સળિયો એટલે કે ગોલ્ડ બાર સિક્કો લાવી શકો છો, પરંતુ તેમાં પર તમારે પૂરી કસ્ટમ ડ્યુટી ચૂકવવી જ પડશે. રોકડ મર્યાદા, કેશ લિમિટેશનની વાત કરીએ તો તમે ભારતમાં માત્ર 25,000 રૂપિયા લાવી શકો છો. વિદેશી કરન્સી જે કે ડોલર, તેમાં કોઈ મર્યાદા કે લિમિટ નથી. પરંતુ જો તમે 5,000 ડોલરથી વધુ રોકડ લઈને મુસાફરી કરી રહ્યા છો તો એરપોર્ટ પર તમને જાહેર કરવું, ડિક્લેર કરવું ખૂબ જ અગત્યનું છે. બરાબર? તો અત્યાર સુધી તમને જણાવ્યું સોનું, તમારો સામાન, પૈસા કેટલા લાવી શકો છો, પરંતુ હવે એ પણ સાંભળો કે કઈ વસ્તુઓ છે જે તમારે બિલકુલ લાવવાની નથી, નહીં તો કસ્ટમ ડ્યુટી કે 100% તમે તેમાં ફસાઈ જાવ છો. જુઓ, સૌથી પહેલા તો ડ્રોન, કે જે તમે કોઈ પણ ડીજીસીએની પરવાનગી વગર લાવી શકતા નથી. ડ્રોન રાખવાની મંજૂરી નથી. આ ઉપરાંત તમે સેટેલાઇટ ફોન નથી લાવી શકતા. હથિયાર, ગોળી બારૂદ કે પછી કોઈ પણ પ્રકારના હથિયાર જેવા સામાન તમે નથી લાવી શકતા. કોઈ પણ અશ્લીલ કે કોઈ પોર્નોગ્રાફી વાળી સામગ્રી તમે નથી લાવી શકતા. બીજ, છોડ, માટી કે કોઈ પણ એવી વસ્તુ જે ખાવાની વસ્તુનું પેકિંગ ન હોય તેવી વસ્તુ તમે નથી લાવી શકતા. આ ઉપરાંત ધંધાકીય માત્રામાં બિઝનેસ ક્વોન્ટિટીમાં ઇલેક્ટ્રોનિક કે ઘડિયાળ કે આ પણ તમે કોઈ એવી વસ્તુ નથી લાવી શકતા બિઝનેસ કરવા માટે. એટલે કે નિયમો ખૂબ સરળ છે. જે વસ્તુ વ્યક્તિગત ઉપયોગની, પર્સનલી યુઝની છે તે તમે લાવી શકો છો, તે બરાબર છે. પણ જે પણ વ્યાવહારિક ઉપયોગ એટલે કે કોમર્શિયલ યુઝ લાગે તે પર સવાલ તમારો જરૂર થશે, ચોક્કસ સવાલ ઉઠશે. હવે એક બીજી વસ્તુ છે, બીજી જરૂરી વસ્તુ છે, તમને લાગે છે કે તમે બરાબર હોવી જોઈએ. અત્યારે તમે સાંભળ્યું હશે કે રેડ ચેનલનું નામ લીધું.
રેડ ચેનલ સિવાય એક ગ્રીન ચેનલ પણ હોય છે, પણ આ બંને વસ્તુ શું છે તે પણ જાણી લો. જો તમારી પાસે જાહેર કરવા જેવું કંઈ નથી તો તમે સીધા ગ્રીન ચેનલમાં નીકળી શકો છો. પણ રેડ ચેનલની વાત કરું તો તમારી પાસે સોનું, રોકડ કે પછી કોઈ એવી વસ્તુઓ જેના પર ડ્યુટી લાગી શકે છે, તો તમે રેડ ચેનલથી જાઓ અને બધું ઈમાનદારીથી જાહેર કરી દો. જાહેર કરવાથી તમને કોઈ સજા નથી મળતી, પણ કસ્ટમ તમારો સામાન ઝડપથી ક્લિયર કરી પણ દેશે. એટલા માટે કહેવાય છે કે છુપાવાથી તમને સમસ્યા થશે, એના કરતાં વધુ સારું એ છે કે જાહેર કરી દો. તમારી પાસે શું છે, આ કેટલી સ્માર્ટ વાત છે કે તમને લાગે છે કે દરેક એનઆરઆઈએ યાદ રાખવી ખૂબ જરૂરી છે. મોંઘા સામાનની સાથે તમે તમારા બિલ પણ રાખી શકો છો. જો કોઈ ગેજેટ છે તો તેનો ઉપયોગ કરેલું કે બતાવી શકો છો, નહીં તો તમે ટેક્સ પણ તમને લાગી શકે છે. સોનું હંમેશા પહેરીને લાવો, તમારે તેને બોક્સમાં નથી રાખવાનું. આ ઉપરાંત જે કંઈ પણ જાહેર કરવાનું છે તેની યાદી તમારી પાસે પહેલેથી જ તમારે બનાવેલી હોવી જોઈએ. ક્યારેય ખોટી માહિતી ન આપો, નહીં તો કસ્ટમ તમારું બધું જ ટ્રેક કરે છે અને તમે તેમાં ફસાઈ શકો છો અને તમને સમસ્યા પણ થઈ શકે છે. તો હવે મને લાગે છે કે તમને બધું જ સમજાઈ ગયું હશે. તમને બરાબર ખબર પડી ગઈ હશે કે એનઆરઆઈ માટે એરપોર્ટ કસ્ટમના નિયમો શું છે, કઈ વસ્તુઓ તમે લાવી શકો છો, કેટલી માત્રામાં લાવી શકો છો અને કઈ વસ્તુઓ લાવવાની મનાઈ છે તે પણ તમે અહીં જાણી લીધું છે. આશા છે કે તમારા મનમાં જે કંઈ પણ શંકાઓ, ડાઉટ હતા તે બધા જનો જવાબ તમને મળી ગયો હશે. જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને આવી જ રસપ્રદ માહિતી માટે અમારી ઉજાસ ટીવી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચાલો ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે. આભાર.